રાજકોટમાં ફરી એકવાર અંધશ્રદ્ધાનો ભૂત ધૂણ્યું છે। વેહદ માતાજીના માંડવામાં 6 જીવતા પશુઓની બલિ ચઢાવાઈ। ચૌહાણ પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રીનલેન્ડ ચોકડી પાસે કાળજુ કંપાવી દેનાર આ ઘટના છે। પશુઓની બલિ ચઢાવાતા જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રેડ કરાઈ। જીવરક્ષા ફાઉન્ડેશન દ્વારા નવજીવતા પશુને બચાવી લેવાયા। માતાજીના માંડવામાં રેડ કરતા આરોપીઓ ફરાર થયા। પશુ બલિને લઈ થોરાળા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો। અમને અમારી જીવરક્ષા ફાઉન્ડેશન ટીમ દ્વારા રાત્રે 3 વાગે પૂરી ટીમને અમને બાતમી મળી અને 3 વાગે અમે લોકો પોલીસ પ્રોટેક્શનની સાથે જે થોરાળા પોલીસ અને હાજી ડેમ પોલીસ દ્વારા ટોટલ પોલીસ સ્ટાફ સાથે અહીંયા રેડ પાડવામાં આવી। અને અહીંયા કહેવાય ને કે અમારા ફાઉન્ડેશનના મતલબ અમે જો એકલા આવ્યા હોય ને તો જીવનું જોખમ હતું, એટલું બધું પબ્લિક પણ અહીંયા હતું કે કોઈ કંટ્રોલમાં નહોતું। અને જો અમે 10 મિનિટ લેટ આવ્યા હોત તો જે ટોટલ 16 પશુ હતા એમાં 6 પશુની ઓલરેડી બલિ ચડી ગઈ હતી અને 9 પશુ જે આપણી સામે સમક્ષ છે જે જીવતા અમને મળી આવ્યા છે। અને પોલીસની કાર્યવાહી જે FIR છે એ દર્જ થયા પછી એને સુરક્ષિત પાંજરાપોળમાં મૂકવામાં આવશે। પશુ બલિ તો ઠીક, પણ કોઈ પણ જીવ છે એનામાં જીવ રહેલો છે, આત્મા રહેલી છે, તો કોઈ પણ જીવની કોઈની આત્માને શું કામ દુભાવી જોઈએ, કોઈને મારીને આપણો પોતાનો સ્વાદ શું કામ સંતોષવો જોઈએ? એ વસ્તુની સતત ખિલાફ છે બધા લોકો। તેમ છતાં આજની તારીખે અંધવિશ્વાસ હજી ચાલુ છે, જે સદંતર બંધ કરવો જોઈએ, જેની માટે તંત્રએ આપણે સહાય કરવી જોઈએ બધી રીતે। રાજકોટમાં માતાજીના માંડવામાં પશુઓની બલિનો મામલો। પશુ બલિની ઘટનાને વિજ્ઞાન જાથાએ વખોડી કાઢી। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ઘટનાને નિંદનીય ગણાવી। 21મી સદીમાં પશુ બલિની ઘટના એ ખૂબ જ દુઃખદ। માત્ર રોગ મટાડવાની માનતાએ પશુઓની હત્યા મોટો ગુનો। અંધશ્રદ્ધાને લઈ સરકાર કડકમાં કડક કાયદા બનાવે। આરોપીઓને જામીન પણ ન મળે તેવો કાયદો લાવવો જોઈએ। કાયદો કડક બનશે તો જ લોકો આવું કૃત્ય કરતા ડરશે। આજે પણ 21મી સદીમાં આ પશુ પક્ષીની નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે એને વિજ્ઞાન જાથા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે। આ પ્રથા તાત્કાલિક હશે કે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે। જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે। વિજ્ઞાન જાથા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્તે છે તે બંધ થવી જોઈએ। આજે 6 બોકડા છે એની હત્યા કરવામાં આવી છે માત્ર રોગ મટી જવાના કારણે। આવી ક્રૂર માન્યતા છે એને તિલાંજલિ આપવાની આપણે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, એઆઈના જમાનામાં આપણે પહોંચી ગયા છે, છતાં પણ હજુ લોકો અંધશ્રદ્ધામાં જીવે છે પશુ બલિની આ ઘટના। ચોક્કસપણે ધ્રુવિશા, છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની એ સમાજમાં પરંપરા ચાલી આવતી હોય છે અને અનેક વખત આ પ્રકારની ઘટનાઓ છે તે રાજકોટ નહીં પરંતુ રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં બનતી પણ હોય છે। જોકે રાજકોટની આ ઘટના રહી તેમાં જીવદયા પ્રેમીઓ છે તેમને માહિતી મળી હતી ને રાતના 3 કલાકે તેઓ વોચમાં રહ્યા હતા અને જ્યારે પશુ બલિ ચડાવવાનું શરૂ થયું ત્યારથી જ પોલીસને જાણ કરીને પોલીસ સહિતના કાફલાએ આ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા। હાજી ડેમ ચોકડીથી લઈને ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચેનો આ વિસ્તાર છે કે જ્યાં માતાજીનો માંડવો રાખવામાં આવ્યો હતો ને ત્યાં લગભગ 6 જેટલા પશુઓની બલિ ચડાવી દેવામાં આવી છે અને જે 9 જેટલા પશુઓ છે તેને બચાવવામાં સફળતા મળી છે। જોકે પોલીસ પહોંચતાની સાથે જ થોડીવાર માટે ત્યાં નાસભાગ પણ મચી હતી। પુરુષો છે તે હાલ આ માંડવો મૂકીને જતા રહ્યા હતા। મહિલાઓ જે હતી અમુક તે 12 ગામથી આવેલા હોવાના મહેમાનો હોવાની વાત કરી હતી। જે એઆઈના જમાનામાં હજી પણ અંધશ્રદ્ધા છે તે અનેક વખત આ કિસ્સાઓ છે તે સામે પણ આવે છે। બાળક બીમાર પડે છે તો તેને ડામ આપવામાં આવે છે, દવાખાને લઈ નથી જવામાં આવતો અને અંતે જ્યારે વધારે તબિયત લથડે છે ત્યારે હોસ્પિટલે ખસેડે છે ને ના છૂટકે સારવાર મળે સારવારમાં મોત પણ થાય છે। આવા કિસ્સાઓ સામે આવ્યા છે। વિજ્ઞાન જાથા દ્વારા પણ અનેક વખત આ પ્રકારે પશુઓની બલિ ન ચડાવવા માટે જનજાગૃતિ પણ કરી છે। 2 માસ પહેલા પણ 9 જેટલા પશુઓની બલિ ચડાવવામાં આવી હતી ત્યારે પણ વિજ્ઞાન જાથા ત્યાં પહોંચ્યું હતું ને લોકોને સમજાવટ કરી હતી। હાલ પણ હજી આજે અંધશ્રદ્ધા છે
અનેક લોકો છે જે છેવાડાના વિસ્તારના લોકો છે, ગામડામાં રહેતા લોકો છે, તે હજી પણ આ અંધશ્રદ્ધામાં માની રહ્યા છે અને તેના જ કારણે આ પ્રકારની વારંવાર ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. જો કે વિજ્ઞાન જાથા દ્વારા સરકારને પણ કહેવામાં આવ્યું છે કે આના માટે કડક કાયદો બનાવે, જન જાગૃતિ લાવી એ પણ હજી જરૂરી છે, કારણ કે આ પશુઓ હતા પરંતુ અનેક બાળકો છે એવા છે કે જેમને અંધશ્રદ્ધામાં જીવ ગુમાવવાનો પણ વારો આવી રહ્યો છે. એટલે અંધશ્રદ્ધાને લઈને જે રીતના કહી શકાય કે જે માન્યતા છે તે દૂર કરવા માટે ના છૂટકે જનજાગૃતિ લાવી એ જરૂરી છે. અને ખાસ એવા વિસ્તારોની અંદર કે જ્યાં હજી પણ આ પ્રકારની માન્યતાઓ છે, છેવાડાના વિસ્તારોમાં કે સ્લમ વિસ્તારો છે કે જ્યાં હજી પણ લોકો એઆઈના જમાનામાં અંધશ્રદ્ધામાં આ પ્રકારની બલિઓ છે તે ચડાવતા હોય છે અને લોકોને જાગૃત કરવા એ પણ જરૂરી છે. જી જિજ્ઞાસ. જી, જોડાવા બદલ આભાર આપનો.